ગુજરાત રાજ્યના નિવૃત્ત થયેલા પેન્શનરો માટે આજરોજ તારીખથી નવો આદેશ જારી. હવે નવા આદેશથી ગુજરાત રાજ્યના પેન્શનરોને કેટલો ફાયદો થશે, પેન્શનમાં કેટલો વધારો થશે અને પેન્શનમાં વધારો થશે તો તે વધારો ક્યારે મળવાપાત્ર થશે તેની સંપૂર્ણ વાત આજે આપણે કરવાની છે. તો મિત્રો, સંપૂર્ણ વાત કરતાં પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ માહિતી આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને માહિતી ખૂબ જ તમને ગમે તો લાઈક પણ કરી દેજો. તો વિગતવાર વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં સરકારી નોકરી પછી પેન્શન પર પરિવારનો ગુજારો કરતા નિવૃત્ત કર્મચારીઓએ 80 વર્ષની વયે પેન્શન પગારમાં 20% વધારો કરાય છે. તેમાં બદલે 65 વર્ષથી દર 5 વર્ષે તબક્કાવાર પેન્શનમાં વધારો કરવા સહિત 14 માંગણીઓ પેન્શનરોએ નિવાસી અધિક કલેક્ટર કચેરી સમક્ષ રજૂ કરી છે. રાજ્ય પેન્શન ફેડરેશન મહેસાણા જિલ્લાના પ્રમુખ પ્રહલાદભાઈ પટેલ, મહામંત્રી અમૃતભાઈ પટેલ સહિત હોદ્દેદારોએ સોમવારે જિલ્લાના 5000 જેટલા પેન્શનરોની માંગણીઓને લઈને મંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે 58 વર્ષે નિવૃત્ત થયા પછી સરકારી પેન્શન મળે છે, તેમાં 80 વર્ષની વયે 20% વધારો થાય છે અને 80 વર્ષ સુધી ઘણાનું જીવન રહેવું ખૂબ જ મુશ્કેલી હોય છે. આવામાં અસહ્ય ફુગાવા પણ વધી રહ્યા છે. ત્યારે પેન્શનરોને વધારાનું પેન્શન 65થી 70 વર્ષમાં 15%, 70થી 75 વર્ષમાં 25%, 75થી 80 વર્ષમાં 35%, 80થી 85 વર્ષમાં 45% અને 85થી 90 વર્ષમાં 60% અને 90થી 95 વર્ષમાં 75% અને 95 ઉપરની વયમાં 100% વધારો મંજૂર કરવાની માંગણી કરાઈ હતી. આ ઉપરાંત ખાસ કરીને કેન્દ્રના ધોરણે જુલાઈ 2022 સુધીમાં 4% અને જાન્યુઆરી 2023 સુધીનું 4% મળેલ કુલ 8% મોંઘવારી ભથ્થું ચૂકવવું ન હોય સત્વરે ચૂકવો. પેન્શન નોકરીના છેલ્લા મહિનાના પગારના 50% લેખે અપાય, તેમાં વધારો કરીને 75% પ્રમાણે આપો. આ સાથે 12 મુદ્દા સત્વરે હલ કરવાની માંગ કરાઈ છે અને પેન્શનરોએ આ માંગણીઓ રજૂ કરી છે. તેમાં સરકાર માન્ય હોસ્પિટલોમાં પેન્શન, કુટુંબની કેશલેસ તબીબી સેવા પૂરી પાડવી, કેન્દ્રના ધોરણે બાકી કુલ 8% મોંઘવારી ભથ્થું આપો, વય જૂથ પ્રમાણે પેન્શનને 80 વર્ષના બદલે 65 વર્ષથી વધારો આપો, રૂપાંતરિત પેન્શનની કપાત 15 વર્ષના બદલે 13 વર્ષ કરી છે તે 13 વર્ષની કરવી, નવી પેન્શન નીતિ રદ કરી 2004 પહેલાંની જૂની પેન્શનની નીતિ અમલમાં લાવો અને વન રેન્ક વન પેન્શન મુજબ સમાન પેન્શન યોજના શરૂ કરો. પેન્શનરોને સંસદ સભ્ય અને ધારાસભ્યના ધોરણ મુજબ આવકવેરામાંથી મુક્તિ આપો. દેશમાં એક સમાન રાષ્ટ્રીય પેન્શન નીતિ અમલમાં મૂકો. દર વર્ષે 1 માસનું પેન્શન યાત્રા ભથ્થા તરીકે ચૂકવો. રેલવેમાં મળતું કન્સેશન બંધ કરેલું હોય તે ચાલુ કરો. પેન્શનરોની વિધવા ત્યારબાદ ત્યાગતા કે અપરિણીત પુત્રને કેન્દ્રના ધોરણે આજીવન પેન્શન આપવું.